સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। ત્યારે 3 નિરીક્ષકોની ટીમ સુરત સેન્સ લેવા આવી પહોંચી। ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે સુરત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે। આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીઓ નિમણૂક થવાની છે। ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિત પદાધિકારીઓ નક્કી કરવા માટે સુરતમાં ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવાશે। જે માટે પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરાઈ હતી। આ નિરીક્ષકોની ટીમ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે, જ્યાંથી મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે। અમારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ કે દરેક વ્યક્તિને સાંભળવી એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। આભાર। એ તો અમારી ઇન્ટરનલ મેટર છે, એ બધી ચર્ચાઓ થશે। કઈ રીતે શું છે, કેટલા કેપેબિલિટી છે, સુરત શહેરના બજેટને ધ્યાનમાં રાખવામાં આવશે, સુરતના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, જે વાતો ઉપર આપણે મતો લીધા છે વિકાસની વાતો ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે। આ દરેક વસ્તુને ધ્યાનમાં લીધા બાદ નક્કી કરવામાં આવશે। એ 4 પદ માટે ઉપરાંત અમારી શિક્ષણ સમિતિના સદસ્યો માટે સંપૂર્ણ જેટલી પણ બેઠકો છે જેના માટેની દરેક બેઠકો માટેની